કરંગિયા હરણાજભાઈ કરંગિયા. કરંગિયા એટલે શું કીધું એમણે? એમણે એમ કીધું તમે કે હવેથી કે જઈ શકો છો કે બાલદાટી કરવા, તમને ના નહીં પાડે એમ કહે છે. કોઈ બી દુકાને 7 દુકાન છે, 6-7 દુકાન છે બધામાં? હા 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 બધે. એટલે કોઈ સમાજ વિરોધ નથી કરતું ને હવે? ના વિરોધ તો નથી કરતો, પણ ટૂંકમાં આની પહેલા જયારે મામલતદાર આવ્યા ને હા હા ત્યારે પણ આવી રીતના છૂટ આપી હતી. હા હા પછી 3-4 દી આ લોકોએ વાણંદે ને આપણે હડતાલ કરી, દુકાન બંધ રાખી દીધી. બરાબર. તો પછી સરપંચ અહીંયા અમારા સમાજે આવી કે તમે હોળી સુધી જાળવી જાવ. પછી આપણે આ વિકી વાયરલ થયો ને તો હવે આ પાડે છે કયો. બરાબર. એટલે વિડીયોમાં મેસેજ તો પહોંચી ગયો એ લોકોને. આપણે પેલા પૂનમબેન માડમ નું બી નામ લીધું છે ને આનું બી નામ લીધું છે પેલાનું. હા એ વિડીયો એના પહોંચી ગયો કયો. પહોંચી ગયો ને? હા એટલે કયો. ચલો વાંધો નહીં. તો વિડીયો માધ્યમથી આપણે થોડું કામ થઈ ગયું કે ભાઈ હવે બાયલાડીની હા પાડી છે, પણ જોઈ લેજો, કદાચ ના પાડે ત્યારે ફોન કરજો તો અમે રૂબરૂ આવી જશું. હા તમારી વાત સાચી. ઘણી દુકાનમાં આપણે ઓલું છે અંદર જવાની મનાઈ ને એવું બધું છે કયો. એટલે જઈને આયા તમે? ના જઈ આવ્યા, થોડો ઘણો સુધારો થયો. કઈ વાંધો નહીં, તમે કહો તો અમે આવી જઈએ, પૂરેપૂરું કરી નાખીએ આપણે. આથી કઈ વાંધો નહીં, તો દસરા પછી તમે આવી જજો. પણ એમ નહીં, તમે પેલા સરપંચની જોડે જઈ આવો બધા, બરાબર? હા હા સરપંચની જોડે જઈ આવો. કોણ ના પાડે છે, જે ના પાડતા હોય એના નામ લખો. પાકું પાકું હાલો. બરાબર. જે પણ હેર સલૂન વાળો જે માલિક હોય ને એ ના પાડતો હોય ને વિરોધ કરતો હોય ને તો એ લોકોના નામ લખો. આપણે એ લોકો વિરુદ્ધ છે ને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવી જ દઈએ. અત્યારે 2-3 જણા હમણાં ગયા હતા, પણ એને વાળ કાપી દીધા કે અત્યારે ના નથી પાડતા. ના નથી પાડતા ને? ના અત્યારે ના નથી પાડતા. સારું, વાંધો નહીં. જુઓ, જો ના પાડે કદાચ તો પછી આપણે આવી જશું. ત્યારે મને ફોન કરજો તો અમે આવી જશું. હો ને? પાકું પાકું હાલો. વાંધો નહીં. અને તમારા આપણા ગામમાં વસ્તી કેટલી છે? વસ્તી તો ઘણી છે, 500-700 હશે. આપણા લોકોના મકાન કેટલા છે? હા આપણા લોકોના 200-250 હોય મકાન. 200-250. પણ આટલા બધા લોકો રહ્યો છો પછી શું ડરીને કેમ રહો છો તમે? આ બધા લોકો લ્યા મજૂર કરે કયો, મજૂરી તરીકે ખેતી. ભલે ને મજૂરી, આપણી પાસે ખોવા માટે છે શું? તો તમે આટલા બધા ડરો છો? આપણી પાસે ખોવા માટે કાંઈ નથી યાર. અને આ બધું તો જુઓ, હવે બંધારણમાં બધા હક અધિકાર બધાને છે જ, તો પછી આપણે આ બધું ડરવાની કોઈ જરૂર નથી. ને આખું ગુજરાત તમારા જોડે છે, ભીમ આર્મી ટીમ તમારી જોડે છે. આપણું આખા ભારતમાં ભીમ આર્મી છે, એવું નથી કે ખાલી ગુજરાતમાં છે. તમારી વાત સાચી, પણ આજથી કરીને 30-40 વર્ષ પહેલા આ રીતનો જ બનાવ બન્યો હતો. ત્યારે આ લોકો બધા એ કે ને આપણે લોકોને મજૂરી ના કહેતા, કઈ કામ પણ ના કરી દેતા. ક્યાંય આપણે બહાર જવું હોય તો એના વાહનમાં લઈ પણ ના જતા, એવો વિરોધ ઉપાડ્યો હતો. કઈ વાંધો નહીં. જો હવે મારી વાત સાંભળો, હવે કરે, અત્યારે તો બધું છૂટી થઈ ગયું છે. જો હવે કરે ને તો આપણે મજબૂત આંદોલન કરવાનું થાય. અને આ બધું હવે છે ને આપણે બંધ કરીએ, ચાલુ કરે, આવું ચલાવવાનું નહીં. એકદમ જડબે સલાક ચાલુ જ ને બધું જેમ બંધારણ મુજબ ચાલે છે એમ જ બધા પાસે છૂટી હોવી જોઈએ. બરાબર? હા મારું કેવું ઈ જ પણ થાય. હા, આ બધા કરે છે ખોટું જ છે. એટલે આપણે શું તાત્કાલિક જે ના પાડે ને એનું નામ ને બધું લખી લો, એનું દુકાનનું નામ, આપણે સીધી ફરિયાદ જ કરવાની. હા એ તો તમારે બરાબર. હું પણ વિદ્યાર્થી છું, મેં કોલેજ કરીને અત્યારે મારે LLB ચાલુ છે કયો પોરબંદર. બસ કઈ વાંધો નહીં. ભણેલા બધા જો શિક્ષિત હશે, ભણેલા હશે તો જ આ બધું આગળ વધશે. હા એ તો તમારું સાચું છે ને. અને તમે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર ગમે ત્યારે કઈ બી એવું લાગે તો ફોન કરજો, અમે આવી જશું. હો ને? હા પણ મારું કેવું એક જ છે કે અત્યારે કદાચ ને મહિનો દિવસ વધી 6 મહિના સુધી આ લોકો વાળ કાપે. કઈ વાંધો નહીં. એવું હશે તો અમે બધા દશેરા આટો બી મારી જશું. જો આપણે કાર્યક્રમ રાખી દો ને ત્યાં ગામમાં ભીમ આર્મીનો. હા એટલે જ હું ઈ જ કહું, દશેરા પછી આપણે રાખી જ દઈએ. હા બસ કાર્યક્રમ રાખી દો, અમે આવી જઈએ. ચલો. હો ને? મને બધું નક્કી કરીને તમે ગોઠવીને કહો, કાર્યક્રમ રાખી દો. બરાબર? એક જાહેર કાર્યક્રમ રાખી દો, અમે આવી જશું. પાકું હાલો. બરાબર? અત્યારે તો ચાલુ થઈ ગયું એટલે સારું છે, પણ જુઓ કઈ નાટક થાય તો પછી આપણે બરાબર. પણ કાર્યક્રમ એક રાખી જ દો. આપણે તમતારે કાર્યક્રમ રાખી દો. આખા ગુજરાતના ભીમ આર્મીના દરેક કાર્યકર્તા, જિલ્લા અધ્યક્ષ, તાલુકા અધ્યક્ષ બધાને ત્યાં બોલાવીએ આપણે. પાકું હાલો. કાર્યક્રમ રાખી દઈશું આપણે. હા 2-5 હજાર લોકો ભેગા કરીએ આપણે. કઈ વાંધો નહીં, તમે કેમ. બરાબર. તમે તારે કાર્યક્રમની વાત કરો ગામમાં બધું અને ગોઠવી નાખો. બરાબર? હા અને મને કહો કે આ તારીખે ફાઇનલ રાખી એટલે અમે આવી જઈએ. ચલો. પાકું હાલો. હો ને? ચલો. જય ભીમ. જય ભીમ હાલો.